જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ કોમર્સ, સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 3 ગ્રેડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. બરાબર, ये યુનિટ ટેસ્ટ ની અંદર 1-2 માર્કનો માંથી પૂછાઈ ગયું. બરાબર, પણ એટલું બધું કંઈ ખાસ હતું નહીં. એક ટ્રુ એન્ડ ફોલ્સ માં હતું અને એક જે કહેવાય કે કોમ્પ્રિહેન્શનમાં, એટલે વાંધો નહોતો, દોડી. હવે આ પાઠની આપણે શરૂઆત કરી છે. 2 ભાગમાં વહેંચવાનો છે પાઠ. બરાબર, એટલે જે કહેવાય આજના લેસનનો કે પૂરો પાઠ નથી લેતા આપણે. બરાબર, 2 ભાગમાં આપણે પૂરો કરશું. એટલે કાલ પરમ દિવસે પાછું આપણે પૂરું કરશું. બરાબર, હવે સ્ટ્રેસ રીડ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. બરાબર, એટલે તણાવને નિયંત્રણ કરવાની કવાયત એક્સરસાઇઝ. બરાબર, તો શોર્ટ મેડિટેશન એટલે કે લઘુ ધ્યાન. 1, make yourself comfortable and close your eyes. આરામથી તમારી આંખો બંધ કરો. choose a word, શબ્દની પસંદગી કરો that કે symbolize calmness to you, harmony, tranquility, serenity, peace and relax. એટલે પ્રતીક શાંતિ, સહાનુભૂતતા, બરાબર, માનસિક સ્વસ્થતા, ગંભીરતા અને શાંતિની રાહત. આ શબ્દોને તમે પસંદ કરો એમ કહે છે. આપણે ધ ક્રાઉન પુલ છે ને ત્યાંથી અટકીશું. આ પાઠમાં બહુ જ નાનો પાઠ છે, પણ 2 ભાગમાં જ વહેંચવો પડે એમ છે. બરાબર, meditate on your chosen words, visually sense that type in the world or build up mental image that illustrate the world. એટલે તમારું ધ્યાન જે છે એમાં પસંદગીના શબ્દો ઉપર તમે દૃષ્ટિ સંબંધી જે છે બાંધો અને એ માનસિક કાલ્પનિક મનની કાલ્પનિક જે છે એ શબ્દોની સમજ આપણને આપશે સ્પષ્ટ. You can also spend some time imagining what it would feel like in your experience, harmony and tranquility inside yourself. એટલે તમારી જાતની અંદર જે સાનુકૂળતા અને માનસિક સ્વસ્થતાનો તમને જો અનુભવ થાય છે તો શું થાય છે એવી એક તમારી જાતે કલ્પના ઉપર. પછી આ જે કર્યા પછી અને આ જે છે માનસિક તણાવને દૂર કરવા માટેની એક્સરસાઇઝો વિદ્યાર્થી માટે તો ઘણી બધી છે. ધ્યાન કેન્દ્રિત કરવા માટેની પણ એક્સરસાઇઝો ઘણી બધી છે. બરાબર, આપણે ભણી નથી શકતા બરાબર વર્ગની અંદર. બરાબર, દાખલા તરીકે તમે ફિઝિકલી ક્લાસ હો, મેન્ટલી તમે બહાર હો, એટલે સાહેબ અહીંયા કંઈ ચલાવે એ કંઈ તમારે ઉપરથી જ જાય. બરાબર, બોર્ડ પર શું ચાલે છે, સર શું લખે છે, એ જો તમને ખ્યાલ આવે ને તો આપણને સ્પષ્ટ ખબર પડી જાય કે આપણે અહીં બરાબર છે. પણ જો ફિઝિકલી તમે વર્ગમાં હો, મેન્ટલી તમે બહાર હો, તો એ આપણને નથી ખબર પડતી કે સાહેબ મને સમજાતું જ નથી. કેમ? એનું કારણ આ ધ્યાન કેન્દ્રિત જો બરાબર હોય ને ધ્યાન આપણું હોય એટલે કંઈ ચલો ધ્યાન આપો અહીંયા ધ્યાન આપો એમ. શોર્ટ મેડિટેશન્સ 2 એટલે અહીંયા તમારી આંખો ખોલો કે છે. Pick a material such as dress, fabrics, a stone, a piece, a wood or anything else that appeals to you. એટલે એમ કહે છે કે અમુક પદાર્થો જેવા કે કાપડ, પથ્થર, ટુકડા, લાકડું એવા પદાર્થ તમે લો કે છે. બરાબર, નાના જો તમારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક નાના બાળકો હોય ને એને એવું કરે કે અમુક ચિત્રો મૂકી અને આમ બોર્ડ પર કે ચિત્રો મૂક્યા પછી પોસ્ટર હોય કે ગમે તે હોય અને પછી વિદ્યાર્થીને કહેવામાં આવે કે આમાંથી તમને અમુક સમય આપીએ છીએ, તમે ધારો કેટલા ચિત્ર છે. જો જેટલા ચિત્ર હોય બધા જવાબ આપે તમને ધ્યાન કેન્દ્રિત બરાબર છે ચિત્રમાં. એટલે અમુક વસ્તુ ધારવી પડે, આપણે ધારવું પડે કે ભાઈ આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. એટલે અહીંયા આગળ એમ કે છે pick a material such as એટલે જેવા ડ્રેસ, કાપડ ના ટુકડા, પથ્થર
પથ્થર, લાકડું, બરાબર, appears to you એટલે એ તમે ધારી લો છે, એટલે પદાર્થ લઈ લો છે. With your eyes closed, explore the textures of this material. હવે તમારી આંખો બંધ કરો અને તપાસો એની રચના, આ પદાર્થની રચના કેવી છે. દરેક વસ્તુના આકાર અલગ અલગ હશે અને એ આપણે ધારવું પડે. Spend it least 2 minutes doing this. 2 મિનિટમાં આ વસ્તુ તમે કરો છે. 2 મિનિટની અંદર તમે આ વસ્તુ કરો. અમુક સમય મર્યાદા આપવી પડે, અમુક ધારવી હોય એ વસ્તુ, બરાબર હે. તો ધાર્યા વગર થાય જ કશું. ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ. હવે અહીંયા આગળ પ્રાણવાયુ, આપણા જે છે મગજને પ્રાણવાયુ આપો. જો પ્રાણવાયુ આપણા મગજની અત્યારે માનો કે કોરોનાનો દર્દી હોય, બરાબર, કે આપણે તાજેતરનું જો આપણે ઉદાહરણ લઈએ, જો પ્રાણવાયુ બરાબર ન મળે તો હૃદયને અને મગજને બંને તમે ખાલી થોડોક ટાઈમ, અડધો કલાક 2 કલાક, બરાબર, સતત તમે જો માસ્ક કરી રાખશો ને તો તમને પ્રાણવાયુ નહીં મળે, સ્પષ્ટ મગજ સુધી નહીં પહોંચે. આમ વૃદ્ધાશે આપણું શરીર, આમ શ્વાસ લેવામાં તકલીફ પડશે. આ અનુભવ આપણે કરીએ છીએ અત્યારે આજની તારીખની અંદર. તો નાક દ્વારા જે આપણે શ્વાસ લઈએ છીએ એ ઓક્સિજન આપણને પૂરેપૂરો મળે છે. ન મળે તો મગજની ઓક્સિજન પૂરો ન મળે, હૃદયને ના મળે, બરાબર. એટલે અહીંયા કહેવા માંગે છે જો માનસિક તણાવ હોય ને તો આપણને મગજની અંદર આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, અડધી જ કરીએ છીએ. આપણે પૂરો શ્વાસ થાય એટલે ગંભીરતાથી શાંતિથી બેસીને આપણે શ્વાસ લેવો પડે, બરાબર. પલાઠી મારી કે બરાબર પદ્માસનની સ્થિતિમાં બેસીને બરાબર ઊંડા શ્વાસ લેવા પડે, બરાબર, છોડવા પડે, ઓમકાર, બરાબર. એટલે કે કહેવાય કે આ બધી જે એક્સરસાઇઝો છે આ પાઠની અંદર ઉપયોગ કરી છે અને આપણા માટે, બરાબર. પરીક્ષા નજીક આવે એટલે માનસિક ટેન્સ એટલે મેન્ટલી રીતે આપણને છે ને અસ્તવ્યસ્ત રહીએ, બરાબર. વંચાશે નહીં વંચાય, શું થશે શું નહીં, એમ કહેવાય. તો તે વખતે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે, બરાબર. આ બધી આ પ્રક્રિયા છે, માનવ જાતની આ બધી પ્રક્રિયા છે, બરાબર, સજીવની પ્રક્રિયા છે. તો ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ, પ્રાણવાયુ તમે મગજને આપો. હાફ ધ પ્રોબ્લેમ વિથ ધ બીંગ સ્ટ્રેસ્ડ ઇન અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી in that you do not breathe deeply enough to supply your brain with the sufficient oxygen. એટલે અહીંયા આગળ કે છે અડધી મુશ્કેલી એ છે કે જ્યારે માનસિક તણાવ હોય છે ત્યારે આપણે યોગ્ય રીતે એકાગ્રતા કરીએ છીએ પણ ઊંડા રીતે શ્વાસ આપણે મગજને આપી શકતા નથી. ઊંડા શ્વાસથી આપણે મગજને ઓક્સિજન આપી શકતા નથી. when we get stressed, જ્યારે આપણું વલણ એટલે જ્યારે આપણે માનસિક when we get stressed, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે we tend to hold your breath or only breathe in the shallow way using only the top part of your lungs. lungs એટલે ફેફસા, બરાબર. એટલે અહીંયા આગળ એમ કહે છે કે આ વલણથી માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા ધીમેથી shallow way એટલે આમાં શ્વાસ લેવા પડે, using only the part of the lungs એટલે આપણા ફેફસા સુધી પહોંચાડવું પડે. in order to deepen your breathing and get oxygen all way up to the brain again. એટલે આના ક્રિયાથી આપણે ઊંડા શ્વાસ જો લઈએ તો આપણને મગજ સુધી આપણો ઓક્સિજન પહોંચે. do the following exercise for the 2 minutes. આ એક્સરસાઇઝ 2 વાર કરો. શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસ લેવાનો, ધીમેથી છોડવાનો. તો તમને ખબર જ છે આપણે પ્રાર્થના સભામાં કરાવીએ છીએ, ઓમકાર કરીએ છીએ, બરાબર, પ્રાણાયામ કરીએ છીએ, બરાબર. તો એ છે rub both your hands together for a moment to create energy. બે હાથ લઈને આપણે હાથે આમ ઘસવા પડે, બરાબર. ઘસી એનાથી એનર્જી આપણે ઉત્પન્ન કરી શકીએ, ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. શિયાળામાં આપણે આવે છે ઠંડી લાગતી હોય તો ઘણા વિદ્યાર્થી આમ કરે, આપણે કરીએ છીએ, બરાબર. ધ્યાન કરી આમ બે હાથ ઘસીએ એટલે તરત આપણને અહીંયા આગળ કહેવાય કે ઉર્જા બરાબર મળે છે. તો rub both your hands, બંને હાથ તમે ઘસો together, ભેગા કરીને for a moment to create energy. Place your palm
one on top of the other on the area just below your naભી. એટલે હથેળી ઊંચી કરીને નાભી સુધીને તમે લઈ જાઓ, બરાબર. લેવલ એટલે નાભી અને સ્ટમચ એટલે પેટ એટલે બેલી, બરાબર. તો બ્રેથ કન્શિયસલી ઇન યોર બેલી, સતત તમારા પેટની અંદર તમે શ્વસન ક્રિયા શ્વાસ લો. મેકિંગ યોર પ્લામ્સ રાઇઝ એવરી ઇન ધ બ્રેથ, એટલે અહીંયા આગળ થેડથી તમારે પેટ સુધીને તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરો. તો ધ ક્રાઉન પુલ, શ્વસન ક્રિયા ઉપર, શ્વસનને ઉપર તરફ ખેંચો, એ જે છે મગજ સુધીને આપણે તેને આ શ્વાસને એટલે કે ઓક્સિજન મગજ સુધી પહોંચાડવાની વાત આવે છે, બરાબર. વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે, વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે, there is a microscopic movement of the cranial bones, બરાબર. મગજની ખોપરી, બરાબર. Cranial bones which in the trance allow the cerebral pulse blood to move freely throughout the spinal columns and the skull. એટલે આટલેથી આપણે અહીંયા હવે અટક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની એક્સરસાઇઝ, એના જે ગ્લોસરી છે એ લખવાની છે, બરાબર. તો આ જે પાઠની અંદર આપણે આટલેથી અટકીએ છીએ. કેમ કે પાઠને બે ભાગમાં જ આપણે વહેંચી દીધું છે, બરાબર. તો આ જે છે ધ ક્રાઉન પુલ, એ જે છે એ આપણે નેક્સ્ટ સમયે આપણે ચલાવશું. જય સ્વામિનારાયણ.